હેલો ફ્રેન્ડ્સ, ગુણિત ઉપગણિતની વાર્તા ચાલે છે, બરાબર ને? ચલો એક સરસ દાખલો પેલા સમજી લઈએ. નંબર 1, જો આલ્ફા અને બીટા એ સમીકરણ a cos થીટા પ્લસ b sin થીટા ઇક્વલ ટુ c ના બીજ હોય તો સાબિત કરો કે પહેલું, જુદા જુદા 3 પરિણામો સાબિત કરવાના છે. આપણે બધા પરિણામોની એક સાથે વાત નથી કરતા, એક પછી એક પરિણામ લેતા જઈએ અને સાબિતી આપતા જઈએ. 2ac upon a square plus b square અને cos alpha into cos beta equal to c square minus b square upon a square plus b square. આપણે આ દાખલો છે ને એ થોડોક ગણી નાખ્યો છે એમ કહીએ તો હાલે. આપણે સરવાળા સૂત્રોની જે વાત ચાલતી હતી ને એ વખતે કોસનું દ્વિઘાત સમીકરણ આમાંથી આપણે ગોઠવ્યું હતું અને એમાંથી કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા એ મૂલ્ય એની નોંધ કરી હતી. એ જ વાત કરવાની છે, માત્ર બીજનો સરવાળો એની આપણે એ વખતે જરૂર નહોતી એટલે નોંધ નહોતી કરી. એટલે એ માનો ને કે એ ગણતરી રિપીટ થાય છે. આ જે સમીકરણ આપ્યું છે ને આપણે કોસનું દ્વિઘાત સમીકરણ ગોઠવવાનું છે. a cos થીટા પ્લસ b sin થીટા ઇક્વલ ટુ c. એટલે નડે છે કોણ? સાઇન. બરાબર, તો એને જુદા પાડી દો, એ પદને જુદું પાડી દો. એટલે b sin થીટા ઇક્વલ ટુ c માઇનસ a cos થીટા. બંને બાજુ વર્ગ કરી નાખીએ એટલે સાઇન સ્ક્વેર થીટા એવું પદ મળે તો એને કોસમાં ફેરવી શકાય ને. b સ્ક્વેર sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ c માઇનસ a cos થીટાનો સ્ક્વેર. જમણી બાજુ વર્ગનું વિસ્તરણ કરશું. b સ્ક્વેર sin સ્ક્વેર થીટા c સ્ક્વેર માઇનસ 2ac cos થીટા પ્લસ a સ્ક્વેર cos સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા મૂકશું. એટલે બધા પદ છે એ કોસના સ્વરૂપમાં આવી ગયા. એમાંથી આપણને કોસના દ્વિઘાત સમીકરણની ગોઠવણ મળશે. પછી બીજનો સરવાળો અને બીજનો ગુણાકાર એ સીધી નોંધ જ કરવાની છે. હવે અહીંયા હું ગુણાકાર નથી કરતો, તમે સમજી શકશો. માઇનસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા એને પેલી બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા ને. તો કોસ સ્ક્વેર થીટાનો સહગુણક એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. પછી કોસ થીટા વાળું પદ માઇનસ 2ac કોસ થીટા અને અચળ પદ આ બી સ્ક્વેર ને પહેલી બાજુ લઈ જાવ ને એટલે માઇનસ થાય. તો સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇક્વલ ટુ 0. આપેલા સમીકરણના બીજ આલ્ફા અને બીટા હોય એટલે આ જે દ્વિઘાત સમીકરણ આપણે ગોઠવું કોસનું એના બીજ એ કોસ આલ્ફા અને કોસ બીટા થાય. આપેલા સમીકરણના બીજ આલ્ફા બીટા હોવાથી આ સમીકરણના બીજ
કોસ આલ્ફા કોસ બીટા છે, તો સમીકરણ પરથી બીજનો સરવાળો કોસ આલ્ફા પ્લસ કોસ બીટા, સૂત્ર શું છે? માઇનસ બી અપોન એ. બી એટલે એક ઘાતવાળા પદનો સહગુણક અને એ એટલે વર્ગવાળા પદનો સહગુણક. પછી અહીંયા માઇનસ નિશાની છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને, તો 2ac ના છેદમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને બીજનો ગુણાકાર કોસ આલ્ફા ઇન્ટુ કોસ બીટા એટલે સી અપોન એ. સી એટલે સમીકરણનું અચળ પદ એટલે સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ એક ગોઠવણ પૂરી થઈ ગઈ. હવે એનું બીજું પરિણામ લઈએ આપણે. આવા કુલ 3 પરિણામ છે. બીજું પરિણામ છે ને સાઇનનું છે, એ આપણે અડધું કરી લીધું છે. બીજ સાઇન આલ્ફા અને સાઇન બીટા હોય તો બીજનો ગુણાકાર, એની આપણને એ વખતે જરૂર હતી. એ દાખલાની નોંધ તમારી પાસે હોય તો જોજો. અહીંયા છે ટેન આલ્ફા અને ટેન બીટા. સાઇન વાળું આવડી જાય ને, ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ઇક્વલ ટુ માઇનસ 2ab અપોન બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. જો કેટલી ગોઠવણ થઈ શકે તમે જુઓ. કોસ આલ્ફા કોસ બીટા બીજ હોય તો બીજનો સરવાળો ગુણાકાર. આપણે સાઇન વાળું ગોઠવું હતું ને, તો એ વખતે સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન બીટાનું મૂલ્ય લખ્યું હતું. સરવાળાની જરૂર નહોતી, નહોતું લખ્યું. તો સાઇન આલ્ફા અને સાઇન બીટા એનો સરવાળો અને ગુણાકાર, એના માટેનું પરિણામ પણ થાય. ટેનનું થાય. ટેન થીટા બાય 2 વાળું આપણે કર્યું હતું, યાદ છે? ટેન આલ્ફા બાય 2 પ્લસ ટેન બીટા બાય 2 અને ટેન આલ્ફા બાય 2 ઇન્ટુ ટેન બીટા બાય 2 એ પણ મળે. હવે જો ટેન આલ્ફા અને ટેન બીટા બીજ તરીકે જોતા હોય તો આપણે દ્વિઘાત સમીકરણ ગોઠવવું પડે ટેનનું. પહેલા તો બધા પદને ટેનમાં ફેરવવાનો પ્રયત્ન કરવો પડે ને. આપણી પાસે સમીકરણ જે આપ્યું છે એ તો આવું છે, એ કોસ થીટા પ્લસ બી સાઇન થીટા ઇક્વલ ટુ સી. એટલે પહેલા શું કરશું? દરેક પદને કોસ થીટા વડે ભાગી નાખશું, કારણ કે ટેન થીટા એટલે સાઇન થીટા છેદમાં કોસ થીટા થાય ને. દરેક પદને તમે કોસ થીટા વડે ભાગો તો a પ્લસ બી ટેન થીટા ઇક્વલ ટુ સી સેક થીટા. જેમ અહીંયા સાઇનને કોસમાં ફેરવવા હતા એમ ત્યાં સેકને ટેનમાં ફેરવવાના છે, પણ એ પદ એની જાતે જ આપોઆપ જુદું પડીને મળી ગયું. એટલે સીધો બંને બાજુ વર્ગ કરી નાખીએ આપણે. તો a પ્લસ બી ટેન થીટાનો સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર સેક સ્ક્વેર થીટા. વર્ગનું વિસ્તરણ કરશું. એ સ્ક્વેર પ્લસ 2ab ટેન થીટા પ્લસ બી સ્ક્વેર ટેન સ્ક્વેર થીટા. અચ્છા, સેક સ્ક્વેર થીટાની જગ્યાએ મૂકી દેશું 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. હવે એને ગોઠવીએ. પહેલા ટેન સ્ક્વેર વાળું પદ, આ સી સ્ક્વેર ટેન સ્ક્વેર આ બાજુ લઈ આવીને એટલે માઇનસ થાય. બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ ટેન સ્ક્વેર થીટા. પછી ટેન થીટા વાળું પદ પ્લસ 2ab ટેન થીટા અને અચળ પદ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. ઇક્વલ ટુ 0. એટલે ટેનનું દ્વિઘાત સમીકરણ મળી ગયું. તો એના પરથી બીજનો સરવાળો અને ગુણાકાર એ મેળવી શકાય ને. વળી પાછી આપણે અહીંયા નોંધ કરશું. આપેલા સમીકરણના બીજ એ આલ્ફા બીટા હોવાથી
આ સમીકરણના બીજ tan આલ્ફા tan બીટા. અહીંયા cos આલ્ફા cos બીટા, આ tan નું દ્વિઘાત સમીકરણ છે એટલે tan આલ્ફા tan બીટા. sin નું દ્વિઘાત સમીકરણ હોય તો sin આલ્ફા sin બીટા. તો સમીકરણ પરથી બીજનો સરવાળો, હવે સૂત્ર યાદ રહી ગયું ને બરાબર, -b/a એટલે -2ab ના છેદમાં b² - c² અને બીજનો ગુણાકાર a² - c² એટલે અચળ પદ છેદમાં b² - c². એટલે એ પરિણામ પણ સાબિત થઈ ગયું. અચ્છા, હવે ત્રીજું પરિણામ લઈએ. આ જ શરત હેઠળ ત્રીજું પરિણામ. ત્રીજું પરિણામ છે sin of alpha plus beta. આ અગત્યનું છે. sin alpha plus beta equal to 2ab upon a² plus b². આપણે કોસનું સરવાળા સૂત્ર મેળવ્યું હતું એ રીતે ના મળે. કોસના સરવાળા સૂત્રમાં શું છે કે cos આલ્ફા ઇન્ટુ cos બીટા અને બીજું પદ sin આલ્ફા ઇન્ટુ sin બીટા. એટલે આપેલા સમીકરણને કોસના દ્વિઘાત સમીકરણ તરીકે તમે ગોઠવો એટલે cos આલ્ફા ઇન્ટુ cos બીટા મળી જાય, અને સાઇનના દ્વિઘાત સમીકરણ તરીકે ગોઠવો તો sin આલ્ફા ઇન્ટુ sin બીટા મળી જાય. એટલે આનું સરવાળા સૂત્ર તમે વિચારો ને તો એમાં sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા આવા પદ આવે. બે વિધેય અલગ અલગ બે વિધેયના ગુણાકારનું મૂલ્ય ના મળે. તમે કોઈ એક વિધેયના દ્વિઘાત સમીકરણ તરીકેની ગોઠવણ કરી શકો. એટલે આ આખી વાત અલગ છે બધા કરતા. શું કરશું એ આપણે વાત કરીએ. આપણી પાસે એક આવું સૂત્ર છે, sin 2 આલ્ફા ઇક્વલ ટુ 2 tan આલ્ફા અપોન 1 પ્લસ tan² આલ્ફા. એટલે એના પરથી sin આલ્ફા પ્લસ બીટા તો એ થશે 2 tan આલ્ફા પ્લસ બીટા બાય 2 એના છેદમાં 1 પ્લસ tan² આલ્ફા પ્લસ બીટા બાય 2. એટલે જો tan આલ્ફા પ્લસ બીટા બાય 2 નું મૂલ્ય મળી જાય તો આપણું કામ થઈ જાય. હવે યાદ કરો તમે, આપણે એ મેળવવું છે. આપેલા સમીકરણને tan થીટા બાય 2 નું દ્વિઘાત સમીકરણ ગોઠવું હતું, ગણ્યું છે. ઇવન આ પણ ગણેલું છે. લગભગ a/b આવે છે. યસ, મને જવાબ યાદ આવી ગયો, a/b. તો સૌથી પહેલું કામ શું કરવું પડશે? આપેલા સમીકરણને tan થીટા બાય 2 ના દ્વિઘાત સમીકરણ તરીકે લઈ આવવાનું છે. એટલે cos થીટાનું tan થીટા બાય 2 માં સૂત્ર યાદ આવ્યું? cos થીટા બરાબર 1 માઇનસ tan² થીટા બાય 2 અપોન 1 પ્લસ tan² થીટા બાય 2, અને sin થીટા 2 tan થીટા બાય 2 અપોન 1 પ્લસ tan² થીટા બાય 2. એ આખો દાખલો ગણેલો છે, તમે જોજો લેક્ચરમાં. tan આલ્ફા બાય 2 પ્લસ tan બીટા બાય 2 અને tan આલ્ફા બાય 2 ઇન્ટુ tan બીટા બાય 2 આ બે મૂલ્યો મેળવીને પછી આપણે tan આલ્ફા પ્લસ બીટા અપોન 2 એટલે કે tan કૌંસમાં આલ્ફા બાય 2 પ્લસ બીટા બાય 2 સરવાળા સૂત્રનો ઉપયોગ કરી અને મેળવ્યું છે. એટલે એ આખી ગણતરી અહીંયા કરવી પડશે, ત્યારે તમને sin આલ્ફા પ્લસ બીટા એ મળશે. cos આલ્ફા પ્લસ બીટાની ગણતરી લાંબી જ છે જોકે, કારણ કે બે વખત તમારે દ્વિઘાત સમીકરણ ગોઠવવું પડે ને, એક વખત કોસનું અને બીજી વખત
સાઇનનું. ઓકે, ચાલો. એ કોસ થીટા પ્લસ બી સાઇન થીટા ઇક્વલ ટુ સી આપેલું સમીકરણ. હવે કોસ થીટાની જગ્યાએ મૂકશું 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા બાય 2 અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2. સાઇન થીટાની જગ્યાએ 2 ટેન થીટા બાય 2 અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 ઇક્વલ ટુ સી. એનું સાદુરૂપ કરીએ. આ 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 2 લસા લઈને સામે ગુણાકારમાં લઈ જશું. a ઇન્ટુ 1 એટલે a માઇનસ a ટેન સ્ક્વેર થીટા બાય 2 પ્લસ 2b ટેન થીટા બાય 2. આ છેદનું પદ સામે c ના ગુણાકારમાં આવશે ને એટલે c પ્લસ c. બરાબર. હવે ગોઠવીએ. ટેન સ્ક્વેર વાળા બે પદ ભેગા કરીએ. a પ્લસ c ઇન્ટુ ટેન સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 2b ટેન થીટા બાય 2 પ્લસ c માઇનસ a ઇક્વલ ટુ 0. આપેલા સમીકરણના બીજ એ આલ્ફા બીટા હોવાથી આ સમીકરણના બીજ ટેન આલ્ફા બાય 2 અને ટેન બીટા બાય 2. એટલે સમીકરણ પરથી આપણને ટેન આલ્ફા બાય 2 પ્લસ ટેન બીટા બાય 2 બીજનો સરવાળો માઇનસ બી અપોન એ સૂત્ર છે ને, તો એ થશે 2b અપોન a પ્લસ સી અને બીજનો ગુણાકાર ટેન આલ્ફા બાય 2 ઇન્ટુ ટેન બીટા બાય 2 c માઇનસ a અપોન a પ્લસ સી. હવે એના પરથી આપણે ટેન કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા અપોન 2 એનું મૂલ્ય સરવાળા સૂત્ર મૂકી ટેનનું અને મેળવશું. પછી આપણને સાઇન આલ્ફા પ્લસ બીટા મળશે. કોસ આલ્ફા પ્લસ બીટા આ રીતે ગણવું હોય તો ગણી શકાય, કારણ કે કોસ આલ્ફા પ્લસ બીટાનું ટેનમાં સૂત્ર તો છે જ ને. ટેન આલ્ફા પ્લસ બીટા ગણવું હોય તો ગણી શકાય. બધાના ટેનના સ્વરૂપમાં સૂત્રો છે એટલે આપણે નોંધમાં મૂકશું. કામ લાગે ને ક્યારેક સૂત્રોની વાત એ અવારનવાર વિચાર્યા જ કરાય, સમજ્યા જ કરાય, રિપીટ કર્યા કરે તો જ સૂત્રો પાકા થાય, નહીં તો ના થાય. પ્રેક્ટિકલી તમે એનો ઉપયોગ કરો ને તો જ પાકા થાય. એમને ખાલી પાકા કરી લ્યો તો યાદ હોય, પણ પ્રોપર ઉપયોગ એ પણ અગત્યનો છે ને. ટેન આલ્ફા પ્લસ બીટા બાય 2 એટલે કે ટેન આલ્ફા બાય 2 પ્લસ બીટા બાય 2. ટેન આલ્ફા બાય 2 પ્લસ ટેન બીટા બાય 2 એના છેદમાં 1 માઇનસ ટેન આલ્ફા બાય 2 ઇન્ટુ ટેન બીટા બાય 2. સરવાળા સૂત્ર બીજનો સરવાળો 2b અપોન a પ્લસ સી એના છેદમાં c માઇનસ a અપોન a પ્લસ સી. બરાબર. હવે દાખલા પર ગણ્યો છે, એક જ મિનિટ હું તમને યાદ કરાવું.
સરવાળા સૂત્રોમાં કે અવયવ સૂત્રોમાં કોસ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટા એ આવી ગયું, બરાબર? એ અવયવ સૂત્રોમાં આવ્યું હતું. અને તેના આલ્ફા પ્લસ બીટા 2ac અપોન a સ્ક્વેર માઇનસ c સ્ક્વેર એ આવ્યું હતું સરવાળા સૂત્રમાં, સોરી અવયવ સૂત્રમાં. અને સરવાળા સૂત્રમાં આવો દાખલો આવ્યો છે, જોઉં છું, મેં તમને ગણાવ્યો તો છે જ, મને ખબર છે, ખાતરી છે. ટાઈમ બગડશે ખોટો, રહેવા દો, નથી કરવું અત્યારે કાંઈ, બરાબર? એટલે એ શું થશે? 2b અપોન c માઇનસ a. મને એવું લાગે છે કંઈક ભૂલ થાય છે, કારણ કે આપણે સૂત્ર મૂકશું તો તેના આલ્ફા પ્લસ બીટા બાય 2નું મૂલ્ય એ, શું મેં ભૂલ કરી ખબર છે? આ છેદમાં છે ને, મેં તમને કીધું હમણાં બી અપોન એ જવાબ આવે છે, મને યાદ છે. અહીંયા 1 માઇનસ કરતા ભૂલાઈ ગયા છે, સીધું મૂલ્ય મૂકી દીધું. એ મૂલ્ય મને યાદ હતું, જો નાનકડી ભૂલ થઈ ગઈ અહીંયા c માઇનસ a અપોન a પ્લસ c. હવે લસા લે, લસા ઉડી જાય ને. 2b ના છેદમાં a પ્લસ c માઇનસ c પ્લસ a, એટલે કે 2b અપોન 2a, એટલે b અપોન a. તો સાઇન આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 2 tan આલ્ફા પ્લસ બીટા બાય 2 ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2, એટલે 2 b અપોન a છેદમાં 1 પ્લસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. એ સ્ક્વેર લસા લઈ છેદમાંથી ઉપર જવા દઈએ ને, એટલે એક ઘાત ઉડી ગઈ, એટલે 2ab ના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આની સાથે આવું થઈ શકે એટલે આપણે નોંધમાં એ ગણી દઈએ, જોઈન્ટ કરી શકાય. એક તો કોસ આલ્ફા પ્લસ બીટા, આની સાથે જ બાજુમાં ભેગું જોઈન્ટ કરી દઈએ તો તમે ડાયરેક્ટ ગણી શકો ને. આપણે જે અગાઉ ગણ્યું હતું એને બદલે અહીંયા તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી શકો. છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2, એટલે 1 માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એના છેદમાં 1 પ્લસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એટલે એ થશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ભેગા ભેગી 10 ની વાત નોંધી લઈએ, ચલો ને. 2 tan આલ્ફા પ્લસ બીટા બાય 2 છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બાય 2. એ 10 ના દ્વિઘાત સમીકરણથી તો મળે, જો આપણે હમણાં સાબિત કર્યું ને. તો tan આલ્ફા પ્લસ tan બીટા ને tan આલ્ફા ઇન્ટુ tan બીટા તો મેળવાતા ને. તો અહીંયા tan આલ્ફા પ્લસ tan બીટા છેદમાં 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. તો આની સાથે જોઈન્ટ કરેલું હોય તો ડાયરેક્ટ મળે, કહેવાનું એમ છે. 2b અપોન a છેદમાં 1 માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર, એટલે એ થશે 2ab ના છેદમાં એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. એ વધારાની બે વાત છે. એટલે આ પ્રકારના બધા જ દાખલાઓની વાત કરી લીધી આપણે. tan થીટા બાય 2 નું દ્વિઘાત સમીકરણ ગોઠવી લીધું, સાઇન થીટાનું ગોઠવી લીધું, કોસ થીટાનું ગોઠવી લીધું, બરાબર ને? જે શક્ય હતું એ બધું આપણે ગણી લીધું. ઓકે, હવે આપણે ટોપિક બદલીએ. એટલે ગુણિતું ગુણિતની જ વાત છે, હજુ એક છેલ્લો ટોપિક કરવાનો છે, પછી ત્રિકોણમિતીય સમીકરણો એની વાત આવશે. એ છે શરતી નિત્યસમ.
છેલ્લો ટોપિક જે આપણે કરવાનો છે ને ગુણિત ઉપગુણિતનો, એ શરતી નિત્યસમનો છે. કેવી વાત છે હું તમને યાદ કરાવું. તમારા મગજના મેમરી કાર્ડમાં તમે ગોતો. આપણે સરવાળા સૂત્રોનું ચેપ્ટર કર્યું ને, એના દાખલા ગણ્યા ત્યારે a પ્લસ બી બરાબર π/4 હોય તો 1 + 10a × 1 + 10b બરાબર 2 આવું સાબિત કર્યું હતું. પછી એવું કોટનું પરિણામ એ હતું. મેં તમને 10 નું પરિણામ 2 વખત અલગ અલગ રીતે ગણી દીધું હતું અને કીધું હતું કે કોટનું પરિણામ છે તમે ગણજો, આવડશે તમને. એ પછીથી આવી પણ એક વાત કરી હતી આપણે, a + b + c બરાબર k π, તો 10a + 10b + 10c = 10a × 10b × 10c. પછી એમાં કોટનું પરિણામ હતું ને, કોટ a કોટ b પ્લસ કોટ b કોટ c પ્લસ કોટ c કોટ a = 1. અને એક આવો દાખલો ગણ્યો હતો, a + b + c = 2k + 1 × π/2. તો વળી પાછા 10 અને કોટના પરિણામ આવ્યું. મેમરી કાર્ડમાંથી મળ્યું તમને? મગજના મેમરી કાર્ડમાં સર્ચ કરો જોઈએ, આવું ક્યાંક ગણ્યું હતું ને, સરવાળા સૂત્રો વખતે ગણ્યું હતું. તો અહીંયા એવા શરતી નિત્યસમની વાત આપણે કરવાની છે, પણ એ એવા શરતી નિત્યસમ હશે કે જેમાં તમારે સરવાળા સૂત્રો અવયવ સૂત્રોનો ઉપયોગ તો કરવો જ પડશે. જૂનું તો આવે જ ને. તો મેં તમને અગાઉ કીધું હતું કે તમે આજે એમ ના કહી શકો કે હવે એકડો નથી આવડતો, એનો ઉપયોગ એ તો આવ્યા જ કરે. પણ અહીંયા ભેગો ભેગો અવયવ સૂત્રનો ઉપયોગ પણ આવશે. જોઈએ, આપણે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ. સહેલું છે, શરતી નિત્યસમવાળી વાત અઘરી નથી. આપણે અહીંયા ટોપિકનું નામ લખી નાખીએ. ચાલો, શરતી નિત્યસમ. એટલે એના માટેના કોઈ અલગ સૂત્રો નથી કરવાના, રીત સમજવાની છે. જો a + b + c બરાબર π હોય તો સાબિત કરો કે, હું શબ્દોમાં નથી લખતો, ઇમ્પ્લાઇઝ કરીને મૂકી દઉં છું, sin 2a + sin 2b + sin 2c = 4 sin a sin b sin c. આપણે સરવાળામાં આપેલા પદને ગુણાકારમાં ફેરવવાના છે. જમણી બાજુ ગુણાકાર છે ને, એ ડાબી બાજુએથી શરૂ કરી અને 2 પદ 3 પદને તો તમે ગુણાકારમાં એક સાથે ફેરવી શકતા જ નથી. એવું તો સૂત્ર જ નથી ને. એટલે ગમે તે 2 પદ, પહેલું બીજું લ્યો, બીજું ત્રીજું લ્યો, ચાલો. આપણે પેલું બીજું પદ લઈએ, s + s એટલે 2sc, 2 sin 2a + 2b / 2 એટલે a + b cos 2a - 2b / 2 એટલે a - b. એક પદ વધ્યું, એનું શું કરવું એ પછી વિચારીએ. હવે શરતનો ઉપયોગ કરશું આપણે. તમને a + b + c બરાબર π આપ્યું છે ને, એટલે a + b ની કિંમત થશે π - c. એ -b માં તમે કાંઈ નહીં કરી શકો, ન થાય. sin π - c એટલે શું? sin c. બીજું પદ ભૂલાઈ નથી ગયું, આપણે ગણવાનું છે. પહેલા આને સમજી લઈએ. હવે જુઓ, sin 2c નું આપણે સૂત્ર મૂકીએ, 2 sin c cos c ગુણિત ઉપગુણિતનું પહેલું જ સૂત્ર. તો પેલા સમજો, હું પછી ચેકિન પાછું ફેરવીશ. સમજાય એટલા માટે ચેકિન ફેરવીશ. આપણે પદ ગુણાકારમાં લઈ આવવાનું છે ને, એટલે હવે શું કરશું? 2 sin c કોમન કાઢી લેશું. એટલે અહીંયા શું વધશે? cos a - b + cos c. ત્યાં 2 મુશ્કેલી છે. એક તો c + a એટલે 2cc, કોસમાં જવાબ આવે. બીજું, આ a અને b ના સ્વરૂપમાં છે, તો આને તમે આપેલી શરતની મદદથી જો a અને b ના સ્વરૂપમાં લઈ આવો ને, તો સરવાળા બાદબાકીની વાત સરળ થઈ જાય. એટલે
જેમ અહીંયા a પ્લસ બી ની કિંમત પાઈ માઇનસ સી મૂકી એટલે એ સાઇન સી થઈ ગયા, તો સાઇન સી કોમન નીકળવાના છે. તો આ કોસ સી ને તમારે આની સાથે ટેકલ કરવાના છે. ત્યાં a અને b ના સ્વરૂપમાં સંખ્યાઓ છે. તો જ્યારે તમે a પ્લસ બી ની જગ્યાએ પાઈ માઇનસ સી મૂકો છો ત્યારે 2-4 દાખલાઓ પછી તમને આવડી જશે, ઉતાવળા નહીં થતા. તો એ વખતે કોસ સી છે ને એમાં સી ની જગ્યાએ અહીંયા આપણે શરત પરથી પાઈ માઇનસ કાઉન્સમાં a પ્લસ બી આમ મૂકી દઈએ. એટલે એનાથી તમને 2 ફાયદા થશે, સમજાવું છું. એટલે કોસ a પ્લસ બી તો થયું, પણ પાઈ માઇનસ એટલે બીજું ચરણ થાય ને, તો બીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય. એટલે એ નિશાની અહીંયા લઈ લેશું અને એ વિધેય થઈ જશે a પ્લસ બી નું માઇનસ અહીંયા કોસ a પ્લસ બી. એટલે અહીંયા માઇનસ નિશાની આવી ગઈ. તમને લાઈટ થઈ કઈ માઇનસ નિશાની આવી ગઈ તો નહીં. સી માઇનસ સી એટલે -2ss. તમારે સાઈનમાં જવાબ જોઈએ છે ને, પેલો કોસમાં આવતો તો જુઓ. હવે એને ગુણાકારમાં ફેરવીએ. -2 sin સરવાળો 2a થશે અને 2 વડે ભાગો એટલે a, અને તફાવત -2b થશે -b. પણ સાઈન તો અયુગ્મ વિધેય છે ને, માઇનસ નિશાની બહાર આવે એટલે પ્લસ થઈ જાય. હવે ગુણાકાર કરતા જમણી બાજુનું પદ મળી ગયું 4 sin a sin b sin c. આપણે અહીંયા લખી નાખીએ સાઈન અયુગ્મ વિધેય. વિધેય શબ્દ ના વાપરો તો ચાલશે, સાઈન અયુગ્મ એટલું લખી દો ને એટલે ચાલે. અઘરું લાગે છે? ના રે ના, કઈ અઘરું નથી. ચાલો એવો બીજો દાખલો ગણીએ. a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ. તો સાબિત કરો cos 2a પ્લસ cos 2b પ્લસ cos 2c ઇક્વલ ટુ -1 માઇનસ 4 cos a cos b cos c. લગભગ એના જેવું જ છે, બહુ જાજો ફેર નથી. ડાબી બાજુથી શરૂ કરશું. cos 2a પ્લસ cos 2b પ્લસ cos 2c. આની જેમ જ પેલા બે પદને ગુણાકારમાં ફેરવી નાખીએ. c પ્લસ c એટલે 2cc 2 cos, સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 અને તફાવત ભાગ્યા 2. હવે પાછો પ્રશ્ન એ થશે, સાઇન 2c માં તો એક જ સૂત્ર હતું સાઇન કોસમાં, 2 sin c cos c. પણ cos 2c cos 2 આલ્ફાના તો 3 સૂત્રો છે ને, cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા અને 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. તો એમાંથી કયું સૂત્ર મૂકવું? બે કારણો સાથે કોસનું સૂત્ર. બે કારણો કયા? તમારો જવાબ એક તો કોસમાં જોઈએ છે, બીજું અચળ પદ -1 છે એ સૂત્રમાંથી જ આવશે. તમે જો આમાં ક્યાં અચળ પદ નથી, સૂત્રમાંથી આવશે એ જ અચળ પદ -1 છે સુધી રહેશે, પછી ક્યાંયથી -1 તમને મળવાના નથી. તો અચળ પદ -1 આવે એવું સૂત્ર કયું? કોસ વાળું. cos 2 આલ્ફા બરાબર 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. એટલે cos 2c ની જગ્યાએ મૂકશું 2 cos સ્ક્વેર c માઇનસ 1. હવે એ -1 ને આપણે કહી દઈએ તું આગળ આવી જા ભાઈ, કારણ કે તારે છેક સુધી કેવું અણનમ રહેવાનું છે, નોટ આઉટ રહેવાનું છે. બિલકુલ પાછું આની જેમ જ a પ્લસ બી ની જગ્યાએ શું મૂકવાનું? પાઈ માઇનસ સી. એક એક સંખ્યાના એક એક ચલના વિધેયમાં ફેરવવા પડશે ને, એબીસી ના, a પ્લસ બી નહીં. a માઇનસ બી માં કાંઈ ન થઈ શકે, ટ્રાય કરતા પણ નહીં. હવે આ થશે cos c, એટલે આ પદમાંથી તમે એક cos c કોમન કાઢશો તો એક cos c વધશે ને, એને કુસ્તી કોની હારે કરવાની છે? આની હારે. તો એ બીજું પદ જે વધે છે એના c ને તમે શરત પરથી a અને b ના સ્વરૂપમાં ફેરવી નાખો.
એટલે ત્યાં શું આવશે? પાઈ માઇનસ a પ્લસ બી. પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસનું મૂલ્ય ઋણ હોય એટલે માઇનસ નિશાની આવી ગઈ. એમ ત્યાં પણ પાઈ માઇનસ બીજું ચરણ, તો માઇનસ 2 cos c ઇન્ટુ cos a પ્લસ બી. હવે એ બંને પદમાંથી -2 cos c કોમન કાઢીએ. cos a માઇનસ બી પ્લસ cos a પ્લસ બી. સરવાળાની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય ને. 3 + 2 ને 2 + 3 હરખું જ થાય ને. a પ્લસ બી બી પ્લસ એ. આપણે છે ને cos a પ્લસ બી પહેલા લખવા છે એમ. પ્લસ એટલે શું છે? સંખ્યાઓનો તફાવત ગણો ને ત્યારે માઇનસ નિશાની એ આવે તો કારણ લખી દેવાનું. હવે હમણાં આવ્યું હતું માઇનસ નું ફરી કોસ યુગ્મ વિધેય છે, કાઉન્સમાં લખી નાખો કોસ યુગ્મ. આ તો યાદ આવ્યું એટલે આપણે ક્રમ ફેરવી નાખ્યો. એવું જરૂરી નથી, એવું તમે પાકું નહીં કરતા. c પ્લસ એટલે 2cc, તો એ થશે 2 cos a cos b. ગુણાકાર કરતા -1 માઇનસ 4 cos a cos b cos c, એટલે જમણી બાજુ. બરાબર ને? એના પછી એક પરિણામ આપણે મેળવી લઈએ. શરત આ ચાલુ રાખશું. એ જ પ્રકારની શરતો છે. a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ અથવા π/2. π/2 વાળા છે ને એ બધાને જુદા કરશું આપણે. a પ્લસ બી પ્લસ સી બરાબર પાઈ ઇમ્પ્લાઇઝ sin a પ્લસ sin b plus sin c equal to 4 cos a/2 cos b/2 cos c/2. આ બે દાખલા ગણ્યા ને એના જેવું જ છે. થોડોક ચેન્જ આવશે. એ શું કામ આવશે તમે સમજી શકશો ગણશું ત્યારે. મેથડમાં ચેન્જ નથી કાંઈ. sin a પ્લસ sin b પ્લસ sin c. પેલા બે પદ s પ્લસ s એટલે 2sc. અહીંયા સહગુણક 2 નથી ને એટલે છેદમાં 2 આવશે. હવે સમજાણું ચેન્જ શું કામ આવ્યો? છેદમાં 2 આવ્યા ને એટલે ચેન્જ આવ્યો છે. અચ્છા, sin c નું સૂત્ર મૂકીએ. 2 sin c/2 cos c/2. એક સ્ટેપ વિચારવાનું થશે. જો a પ્લસ બી ની જગ્યાએ આપણે પાઈ માઇનસ સી મૂકીએ અને 2 વડે ભાગીએ એટલે π/2 માઇનસ c/2 થાય ને. π/2 માઇનસ c/2. માઇનસ વાળામાં કંઈ વિચારવું જ નહીં, એમાં કાંઈ ન થઈ શકે. મેં તમને કીધું હતું ને એક સ્ટેપમાં થોડોક ચેન્જ આવશે. એ આ છે ને sin π/2 માઇનસ c/2 છે ને એ cos c/2 થશે. એ પદ હું પહેલા લખી નાખું. એટલે બીજા પદમાંથી તમે કોમન કાઢશો 2 cos c/2 બે પદમાંથી. એટલે તમારે c ની જે કિંમત મૂકવાની થાય છે ને એ ક્યાં? સાઇન વાળા પદમાં. એટલે એ પદ મેં પહેલા લખી નાખ્યું 2 sin. c ની કિંમત શું? પાઈ માઇનસ a પ્લસ બી. બે વડે ભાગીને લખું ને તો π/2 માઇનસ a પ્લસ b/2 ઇન્ટુ cos c/2. આ થઈ ગયું cos a પ્લસ b/2. π/2 માઇનસ સમથિંગ એટલે પહેલું ચરણ અને વિધેય બદલાશે. હવે જુઓ બંનેમાંથી 2 cos c/2 કોમન કાઢીએ. સરવાળામાં પદ આડાવડા કરાય. હમણાં આપણે આગળના દાખલામાં વાત કરીને
એટલે a+b/2 વાળું વચ્ચે ને હું આગળ કરી લઉં છું, આને પાછળ જવા દઈએ. ઓકે, c+c એટલે 2cc, 2 cos. હવે તો સરવાળો કરીને 2 વડે ભાગવું ની આવડી ગયું ને, સરવાળો a થશે અને તફાવત શું થશે? b. એટલે 2 વડે ભાગો અને હવે ગુણાકાર કરી અને પદનો ક્રમ ગોઠવી દો. cos a/2, cos b/2, cos c/2. ડન છે ને? તો પછી બહુ હેલું છે. ઓકે, 2-3 દાખલા છે એનો થોડોક અભ્યાસ કરો. આવતા લેક્ચરમાં આ વાતને આપણે પૂરી કરશું, નહીં તો પાછું ઓવર થઈ જશે. બરાબર? આ 3 દાખલાનો ખાલી અભ્યાસ કરજો. તમારે પેલા પીડીએફમાંથી ગણવા હોય તો મને ના નથી, પણ આને બરાબર સમજજો એટલે હવે પછી આગળની વાત વ્યવસ્થિત સમજાય. ઓકે.